હાલો બાળકો, હું નીતિન સાવલિયા. બરોબર, હવે આપણે જોઈએ કે મેથ્સ સબ્જેક્ટ માટે આપણે જોઈએ કે મેથ્સમાં આપણે જોઈએ કે આ એક બ્રિજ કોર્સનું આયોજન કરેલું છે. બ્રિજ કોર્સ એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે 10th અને 11th 12th ને જોડતો કોર્સ. બરોબર છે, જેને બ્રિજ કોર્સ એટલે કે આપણે જોઈએ કે બ્રિજ એટલે પુલ, એ બેનું જોડાણ થાય છે. ક્યાંથી થાય છે એના માટે આપણે જોઈએ કે અભ્યાસ કરશું. બરોબર છે, એના માટે આપણે જોઈએ કે 10th માં તમારે 10મામાં ત્રિકોણમિતિ આવે છે. એ ત્રિકોણમિતિ આપણે જોઈએ કે 11 12 સાયન્સમાં પણ આવશે. બરોબર છે, એના માટે આપણે જોઈએ કે અભ્યાસ કરશું આગળ. તો એમાં શું આવી શકે પહેલા જોઈએ કે આપણે પહેલા યામક્ષ પદ્ધતિ લેશું. યામક્ષ પદ્ધતિ એટલે આપણે જોઈએ કે અહીંયા હું x અક્ષ અને y અક્ષ દર્શાવું છું. ગ્રાફ x અક્ષ અને y અક્ષ આ રીતે હું ગ્રાફ દર્શાવું છું. તમને ખબર જ છે કે આને આપણે જોઈએ કે 0 0 ઉગમ બિંદુ કેન્દ્ર કહેવામાં આવે છે. ઉગમ બિંદુ અને x અક્ષ ઉપર આ બાજુની સાઈડ આપણે જોઈએ કે ધન સંખ્યાઓ 1 2 3 અપ ટુ, અને આપણે જોઈએ કે x અક્ષની સામેની બાજુ ઋણ સંખ્યા આવે -1 -2 -3. અને એ જ રીતે y અક્ષ પર ઉપરની બાજુ આપણે જોઈએ કે ધન સંખ્યા આવે 1 2 3, અને નીચેની બાજુ ઋણ સંખ્યા આવે -1 -2 -3. આ રીતે જોઈએ કે આને આ ગ્રાફ કહેવામાં આવે છે, અને એને કાર્ટેશિયન યામક્ષ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કાર્ટેશિયન યામક્ષ પદ્ધતિ. હવે આની શોધ રેની ધ કાર્ટ નામના ગણિતશાસ્ત્રીએ કરી હતી. બરોબર છે, ગણિતશાસ્ત્રીએ કરી છે. રેની ધ કાર્ટ નામના ગણિતશાસ્ત્રીએ કરી છે. એટલે આપણે જોઈએ કે આને કાર્ટેશિયન યામક્ષ પદ્ધતિના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે આમાં શું છે, તો આપણે જે આને 0 0 ઉગમ બિંદુ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે આ બાજુ ધન સંખ્યા x અક્ષ ઉપર, એની સામેની બાજુ ઋણ સંખ્યા y અક્ષ ઉપર આપણે જોઈએ કે ધન સંખ્યા, નીચેની સાઈડ ઋણ સંખ્યા. આ તમે અગાઉ પણ ભણી ગયેલા છો. હવે બાળકો તમારે આપણે જોઈએ કે કોઈ પણ બિંદુનો આપણે જોઈએ કે આમાં બે યામ આવે, x યામ અને y યામ. તો આને આપણે જે કોઈ પણ બિંદુ છે એમાં x યામ અને y બે યામ આવશે, અને આ પદ્ધતિને આપણે જોઈએ કે r² પદ્ધતિ કહેવામાં આવે છે. r². શા માટે r²? આમાં x અને y યામ દર્શાવવામાં આવે છે. r². હવે આપણે જોઈએ કે આને આપણે તમને ખબર જ છે, આને પ્રથમ ચરણ કહેવામાં આવે છે, આને દ્વિતીય ચરણ, આને તૃતીય ચરણ, આને ચતુર્થ ચરણ કહેવામાં આવે છે. તો પ્રથમ ચરણમાં બિંદુ હોય તો કેવું હોઈ શકે? જો તમે અગાઉ શીખી ગયેલા છો, છતાંય આપણે જોઈએ તો આપણે જે કે પ્રથમ ચરણમાં છે બિંદુ, આને x યામ આ ધન છે, તો આનો x યામ ધન મળશે. બિંદુનો x યામ છે એ ધન મળશે, અને આ y યામ પણ ધન છે, એટલે બિંદુનો y યામ પણ આપણને ધન મળે છે. હવે એટલે કહેવાનો મતલબ શું કે x greater than 0 y greater than 0 પ્રથમ ચરણ માટે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ, પ્રથમ ચરણ. બરોબર છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં x greater than 0 y greater than 0. એ જ રીતે સેકન્ડ ક્વાડ્રન્ટ, દ્વિતીય ચરણ. તો આપણે શું કહી શકીએ? જો બાળકો અહીંયા x અક્ષ ઋણ છે, એટલે આપણે જોઈએ કે x અક્ષ છે ઋણ એટલે માઈનસ, એની y અક્ષ ત્યારે છે ને ધન મળે છે દ્વિતીય ચરણ માટે. બરોબર છે, એટલે આપણે અહીંયા કઈ x યામ પેલો હોય x હોય એ ઋણ છે, બીજો ધન છે એટલે એ y હોય greater than 0. x less than 0 અને y greater than 0 હોય છે. હવે તૃતીય ચરણ, થર્ડ ક્વાડ્રન્ટ. તો આપણે એમ કહી શકીએ થર્ડ ક્વાડ્રન્ટમાં શું છે? તો જો x યામ ની ધન છે અને y યામ ની x યામ ની ઋણ છે અને y યામ ની ઋણ છે, તો આપણે એમ કહી શકીએ x યામ ઋણ y યામ ઋણ. આનો અર્થ એમ થાય x less than 0 y less than 0. હવે એ જ રીતે અહીંયા તમે જોઈ શકો ફોર્થ ક્વાડ્રન્ટ, ચોથું ચરણ છે, એમાં x યામ ધન y યામ છે એ ઋણ છે, તો આપણે એમ કહી શકીએ x યામ ધન y યામ ઋણ. બરોબર છે, તો x greater than 0 y less than 0 આવશે. હવે બાળકો આપણે જોઈએ કે આ તમે અગાઉ પણ શીખી ગયા છો કે આપણે જોઈએ કે પ્રથમ ચરણમાં x યામ અને y યામના મૂલ્ય કઈ રીતના હોઈ શકે, ઋણ ધન ક્યાં હોય, સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ ક્વાડ્રન્ટ, ફોર્થ ક્વાડ્રન્ટ. બરોબર છે, આ રીતે તમે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છો. આની પરથી આપણે જોઈએ કે આગળ વધીએ. બાળકો મેં એકમ વર્તુળ આ દોરેલું છે, ત્રિજ્યા છે ને 1 એકમ લીધેલી વર્તુળ, અને કેન્દ્ર છે ને ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ.
બરોબર છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. હવે અહીંયા જોઈ કે આ જે વર્તુળ દોર્યું છે એની ત્રિજ્યા 1 એકમ, એટલે ત્રિજ્યા 1 એકમ, બટ આ ત્રિજ્યા છે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, એટલે આપણે જોઈએ કે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે 1 એકમ. તો મારે એ બિંદુ દર્શાવવું હોય તો જો તમે 1 cm મળે કેટલો 1 એકમ, જો 1 એકમ છે બરોબર છે, એટલે અહીંયા 1 એનું આપણે જોઈએ કે ym અહીંયા 0 થાય છે, x અક્ષ ઉપરનો ym હંમેશા 0 હોય, તમે અગાઉ શીખી ગયા છો. એટલે આપણે જોઈએ કે 1 0, તો એક્ઝેક્ટ સામે બાજુ આપણે a ડેશ કહીએ બરોબર છે. આપણો 1 એકમ જ ત્રિજ્યા વાળું વર્તુળ છે, પણ આ સાઈડ તમને ખબર છે કે આ ઉગમ બિંદુની આપણે જે x અક્ષની ઉગમ બિંદુ છે અહીંયા, તો આ સાઈડ છે ઋણ આવે, તો આપણે જોઈએ કે અહીંયા બિંદુ દર્શાવવું હોય a ડેશ તો -1 0 થશે, -1 0. જો બિંદુ દર્શાવે, ત્રિજ્યા નથી દર્શાવી, બિંદુ -1 0, આ બાજુ માઈનસ સંખ્યા આવે. હવે બાળકો અહીંયા હું b લઉં, b, તો જો બાળકો અહીંયા છે ને ym છે ને ધન છે, જો ym ધન, કે xm એનો 0 છે, xm કેટલો 0, પણ ym એનો ધન આવશે. હવે નીચે તમે b ડેશ લ્યો બાળકો, b ડેશ, તો ફરી પાછું જો xm તો 0 આવશે બરોબર છે, એનો ym નીચેની સાઈડ છે અહીંયા બરોબર છે, -1 આવશે, એટલે આપણે જોઈએ કે ym -1 ઋણ આવશે. આ રીતે આપણે જોઈએ કે એકમ વર્તુળ, 1 એકમ વર્તુળ, 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે, એને આપણે જોઈએ કે યામાક્ષ પટ્ટી ઉપર આ રીતે દર્શાવીએ તો આપણે જોઈએ કે એના બિંદુઓ a ડેશ, a છે 1 0 દર્શાવી શકાય, a ડેશ છે -1 0, પછી b 0 1 અને b ડેશ 0 -1 વડે દર્શાવી શકાય. હવે બાળકો અહીંયા આપણે જોઈએ આપણે શું કર્યું તો કે આપણે લખીએ એટલે તમને વધુ ખબર પડે. અહીં કેન્દ્ર શું છે, કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર શું છે, તો આપણે જોઈએ કે વર્તુળનું કેન્દ્ર છે એ 0 0 છે, અને એને કેન્દ્રને છે ને સાંકેતિક ભાષામાં HK વડે દર્શાવાય, અને ઈ છે 0 0. ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા આપણે જોઈએ કે 1 એકમ. હવે 1 એકમ એટલે શું બાળકો, 1 એકમ એટલે 1 સેન્ટીમીટર હોઈ શકે, 1 મીટર હોઈ શકે બરોબર છે, પણ 1 હોવી જોઈએ બરોબર. તો એવા વર્તુળને આપણે જોઈએ કે એકમ વર્તુળ કહેવાય, પછી સેન્ટીમીટર મીટર ગમે તે હોઈ શકે. હવે આપણે જોઈએ કે આપણે પહેલા તો આ લીધું, પછી આપણે જોઈએ કે આને આપણે જોઈએ કે એકમ વર્તુળનો શબ્દ બોલ્યો, તો આની વ્યાખ્યા દેવી હોય એકમ વર્તુળની, એકમ વર્તુળ તો કે જે વર્તુળનું કેન્દ્ર 0 0 હોય અને આપણે જોઈએ કે ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. આપણે જોઈએ કે જે વર્તુળનું કેન્દ્ર છે 0 0 હોય અને ત્રિજ્યા છે ને 1 એકમ હોય ને બાળકો, તો એવા વર્તુળને આપણે જોઈએ કે એકમ વર્તુળ કહેવામાં આવે છે. આ એકમ વર્તુળની વ્યાખ્યા ફરીથી કહું છું કે આપણે જોઈએ કે જે વર્તુળનું કેન્દ્ર છે 0 0 બરોબર, અને ત્રિજ્યા છે ને 1 એકમ હોય, તો આવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહેશું. હવે જો કે આ એકમ વર્તુળની વ્યાખ્યા થઈ, આ તમારે જોઈએ કે મેથ્સમાં આવશે, ફિઝિક્સમાં પણ આવશે એકમ વર્તુળ વિશે, ખાસ ધ્યાન રાખજો બરોબર. હવે આપણે જોઈએ કે વર્તુળનું વ્યાપક સમીકરણ લે, કોઈ પણ વર્તુળનું ગમે ત્યાં લો બરોબર છે, વર્તુળનું વ્યાપક સમીકરણ આવું છે x - h all over square plus y - k all over square is equal r square. હવે આપણે જોઈએ કે આ આપણે જે બે વસ્તુ લખેલી છે કેન્દ્ર છે અને ત્રિજ્યા એ આમાં મૂકીએ તો શું થાય છે, જો therefore x - 0 જો h is equal 0 all over square plus y - 0 જો k is equal 0 બરોબર all over square, અને ત્રિજ્યા છે ને 1 એકમ r is equal r, ત્રિજ્યા છે ને 1 એકમ 1 નો વર્ગ બરોબર છે. આપણે એ કરવું હોય તો કરી શકો 1 સ્ક્વેર. હવે આપણે જોઈએ કે 0 નીકળી જાય therefore x સ્ક્વેર, અહીંયા આપણે 0 નીકળી જાય એટલે y સ્ક્વેર, 1 નો વર્ગ બરોબર છે. આને એકમ વર્તુળનું સમીકરણ કહેવામાં આવે છે, જે એકમ વર્તુળનું સમીકરણ છે x² + y² = 1, એને એકમ વર્તુળનું સમીકરણ કહેવામાં આવે છે. આ રીતે આપણે જો કે એકમ વર્તુળનું સમીકરણ આપણે સાબિત કરી શકીએ.
હવે આગળ બહુ જ સહેલું છે, આમાં કઈ અઘરું નથી, એક વખત રીડ કરો એટલે આવડી જ જાય બાળકો. હવે જો એકમ વર્તુળનું સમીકરણ x² + y² = 1. હવે અહીંથી આપણે જો કે ત્રિકોણમિતિ આગળ વધશે, બરોબર છે. આપણે આમ કહી શકીએ કે x cos θ અને y sin θ લેવામાં આવે, બરોબર છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે therefore cos θ all over square plus sin θ all over square = 1. તો આમ પણ લખી શકાય therefore cos square θ plus sin square θ = 1. બરોબર. આ તમારો પહેલો નિત્યસમ જે તમને 10મા માં શીખવાડ્યું હતું કે sin square θ plus cos square θ = 1. હવે આપણે જોઈએ કે આ સાબિત કર્યું છે, અને તમે જો કે યાદ રાખવા માટે તો ઘણી મહેનત કરી છે કે 10 વાર 20 વાર લખ્યું છે, બરોબર. હવે આને cos square θ plus sin square θ = 1 ફર્સ્ટ આઇડેન્ટિટી, બરોબર, પહેલો નિત્યસમ. હવે આ જે નિત્યસમ છે એની પરથી અન્ય બે નિત્યસમ મળે. કઈ રીતે? તો હવે આપણે જોઈએ આ નંબર 1. હવે આને આપણે એમ કહી કે અહીં cos square θ ≠ 0 વડે ભાગતા. જે 1 છે એની cos square θ ≠ 0. શા માટે? જો ભાગવાની વાત છે એટલે છેદ આવે. છેદ ક્યારે 0 ન હોવો જોઈએ, એટલા માટે ≠ 0 લખ્યું છે. કે છેદ 0 થઈ જાય તો અવ્યાખ્યાયિત થઈ જાય. તો આપણે cos square વડે ભાગશું તો cos square ના છેદમાં cos square therefore = 1 plus sin θ upon cos θ. તો તમે 10મા માં શીખ્યા છો sin θ upon cos θ = tan θ. tan θ. તો બાળકો અહીંયા tan θ પણ બે ઉપર વર્ગ છે એટલે આપણે એમ કહીશું કે tan square θ. અહીંયા 1 ના છેદમાં cos square એટલે એ સેકનું વ્યસ્ત થયું, પણ વર્ગ છે જો cos square છે અને અહીંયા છે 1 upon cos = sec, પણ વર્ગ છે એટલે sec square θ. આ તમારો સેકન્ડ નિત્યસમ થયો, સેકન્ડ આઇડેન્ટિટી નંબર 2. હવે આપણે જોઈએ કે એના પછી આપણે એમ કહી શકીએ કે અહીં sin square θ ≠ 0 વડે ભાગતા, બરોબર. sin square θ ≠ 0 વડે ભાગતા. આની નાની નંબર 1 ને ભાગવાનો જે મેઈન આઇડેન્ટિટી છે નિત્યસમ છે sin square θ plus cos square θ = 1. હવે આને sin square વડે ભાગો તો cos square upon sin square. તો તમને ખબર છે cos upon sin એટલે cot થાય, પણ b ઉપર વર્ગ છે તો આપણે કહી શકીએ cot square θ plus sin square upon sin square = 1 equal 1 upon sin square. 1 upon sin એટલે cosec, 1 upon sin square એટલે cosec square θ. cosec square θ આ તમારો થર્ડ નિત્યસમ, થર્ડ આઇડેન્ટિટી, બરોબર છે. હવે જો કે આ રીતે આપણે જોઈ કે ત્રણે ત્રણ નિત્યસમ મળી શકે કેની ઉપરથી cos square θ plus sin square θ = 1 વડે. આગળ આપણે જોઈ હવે આપણે જોઈએ કે આપણે sin square θ plus cos square θ = 1. પછી આની ઉપરથી અન્ય આપણે જોઈએ કે બે નિત્યસમ મળી શકે. કઈ રીતે? તો પહેલા જો sin square ને સામેની બાજુ લઈ જાવ તો આપણે કહી શકીએ કે 1 minus sin square θ. sin square ઓલી બાજુ લઈ જાવ અહીંયા વધે cos square θ. 1 minus sin square θ = cos square θ અથવા cos square θ = 1 minus sin square θ. તો આપણે જોઈએ કે આ સેકન્ડ એની ઉપરથી આપણે જોઈએ કે sin ને ઓલી બાજુ લીધા, cos square ને ઓલી બાજુ લ્યો તો 1 minus cos square θ 1 minus cos square θ = આ બાજુ વધશે sin square θ. બરોબર છે. આ જોઈ કે તમારા પહેલા ત્રણ નિત્યસમ અલગ અલગ એક નિત્યસમ પરથી, બરોબર. હવે આપણે જોઈએ કે હમણાં આપણે જોઈએ કે આ પહેલું હતું ઈ જ રીતે બીજું 1 plus tan square θ is equal sec square θ આપણે જે હમણાં સાબિત કર્યું હતું. હવે અહીં આપણે જોઈએ કે 1 ને ઓલી બાજુ લઈ જાઓ, પ્લસ છે તો માઈનસ થઈ જશે, therefore આપણે જોઈએ કે 1 ને ઓલી બાજુ લઈ ગયા એટલે sec square θ -1 થયા
ઇઝ ઇક્વલ આ બાજુ tan સ્ક્વેર છે tan સ્ક્વેર થીટા સેકન્ડમાં આપણે 1 ને ઓલી બાજુ લઈ ગયા હવે 10 ને ઓલી બાજુ લઈ જાઓ તો આપણે એમ કહી શકીએ કે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ 1 રેડી આ આપણે જોઈએ કે બીજા ત્રણ નંબર 3 1 plus cot square theta is equal cosec square theta આ ત્રીજો નિત્યસમ છે એને પણ એ જ રીતે આપણે રજૂઆત કરી શકીએ 1 ને સામેની બાજુ લઈ જાવ એટલે માઈનસ થશે therefore cosec square theta minus 1 is equal cot square theta હવે 1 ને ઓલી બાજુ લઈ ગયા હવે બીજો વાળો છે cot square સામેની બાજુ એટલે માઈનસ થશે બરોબર તો એમાં જોઈએ cosec square theta minus cot square theta बराबर cosec square theta આ બાજુ ગયા ને માઈનસ થઈ ગયા cot square is equal 1 આ આપણે જોઈએ કે બીજા ત્રણ આપણે જો કે નિત્યસમ આપણે ટોટલ છે ત્રણ નિત્યસમમાંથી અલગ અલગ 9 નિત્યસમ બનાવ્યા અને આપણે જોઈએ કે ત્રિકોણમિતિ માટે ખૂબ જ અગત્યના છે અને મેથ્સ ભણવું હોય તો આ ખૂબ જરૂરી છે બરોબર અને આના વગર છે આગળ વધી શકાય નહીં બીજું કે તમારે આપણે જોઈએ કે મેથ્સ માટે શું તો આપણે જોઈએ કે ત્રિકોણમિતિ માટે આ જરૂરી છે નિત્યસમ અને બીજું મેથ્સ માટે આપણે જોઈએ કે પાડા ટેબલ બહુ જરૂરી છે આપણે ટેબલ એટલે આપણે જોઈએ કે 1 થી 10 ટેબલ ઘડિયા આપણે કહી છીએ અને 11 થી 20 ના ટેબલ બરોબર ખૂબ જ મહત્વના છે કદાચ તમારી રીતે ભૂલાઈ ગયા હોય તો અત્યારે તમારી પાસે ટાઈમ છે તો તમે ફરી પાછી પ્રેક્ટિસ કરી શકો બરોબર અને શીખી લ્યો અને તમને ટેબલ આવડતા હશે તો મેથ્સ અને ફિઝિક્સ બંને છોકરો સ્પીડથી તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો મેથ્સ અને ફિઝિક્સમાં જે સમ આવતા હશે એનું બરોબર એટલે આ ટેબલ અગત્યના છે આ બધું અગત્યનું છે બરોબર અને છોકરાઓ મેથ્સમાં કઈ અઘરું નથી કે તમને ન આવડે પ્રેક્ટિસ કરો એટલે 100% તમને આવડે અને બધા જ કરતા આપણે જોઈએ કે રસપ્રદ સબ્જેક્ટ બરોબર છે જેમાં આપણને અતિશય મજા આવે એવો સબ્જેક્ટ અને એક વખત તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો ન ભૂલાય એવો સબ્જેક્ટ તો આપણે જોઈએ કે મેથ્સ છે તમે એમાં સારું સ્કોરિંગ કરી શકો સારા માર્ક્સ મેળવી શકો ધારો કે કોઈ એક થિયરિકલ પોર્શન હોય તો તમે એમાં લખો 5 માર્કનું તો ગમે એટલો સારો લખ્યો હોય તો આપણે જોઈએ કે શિક્ષક છે એ એના અમુક માર્ક કાપવા હોય તો કાપી શકે પણ એક દાખલો તમે વ્યવસ્થિત સારી રીતે લખો ગણો બરોબર છે તો એને તમને ફાઇનલ આન્સર આવી ગયો સરસથી બરોબર છે અને તમે સારી રીતે લખ્યું હોય તો એના 100% તમને જેટલા ગુણ ધારો કે 4 હોય તો 4 5 હોય તો 5 મળી શકે એટલે મેથ છે એ સ્કોરિંગ સબ્જેક્ટ છે સારા એવા માર્ક્સ તમે મેળવી શકો પ્રેક્ટિસ કરીને બરોબર છે અને આમાં તમે આગળ વધી શકો તો મેથ્સમાં કઈ બીવાની જરૂર નથી બરોબર અને મેથ્સમાં પણ સારા આપણે જોઈએ કે કોર્સ છે જેના દ્વારા તમારી કારકિર્દી તમે બનાવી શકો છો અને ભવિષ્યમાં આગળ વધી શકો છો બેસ્ટ ઓફ લક બરોબર છે હમણાં તમારું 10માનું રિઝલ્ટ છે એના માટે અને આપણે જોઈએ કે અહીંયા સુધી રાખીએ છીએ